बाल कलरव। कहानियां मजे की बात बताएंगे सूरत गुरुकुल के पूज्य श्री दिव्य स्वरूप दास जी स्वामी। बोलो घनश्याम महाराज ने जय। एक वखत છપૈયાની અંદર ઘનશ્યામ મહારાજ એના બાળ મિત્રો આનંદ કિલોલથી રમતા હતા. બાળ મિત્રોએ કીધું, માધવ, વેણી, સુખનંદન, એણે કીધું, ઘનશ્યામ, હું તમે કૃષ્ણ અવતારમાં તો બાળકોને માખણ ખવડાવ્યા, વાંદરાનું માખણ ખવડાવ્યું, આ વખતે અમને કાંઈ ખવડાવ્યું નહીં, આ વખતે કાંઈ ખવડાવીને? ઘનશ્યામ ખવડાવીએ, એમાં શું મોટી વાત છે? તો બાળ મિત્રો ઘનશ્યામ મહારાજને હારે હારે હાલતા થયા. હાલતા હાલતા વેણીને ઘરે ગયા અને વેણીની માં દવણું કરતી હતી અને ત્યાં બાળ મિત્રો તો રસોડામાં ઘૂસી ગયા અને સરસ મજાના માખણના માટલા ભર્યા હતા, દહીંના દોણા ભર્યા હતા, દૂધના દેગડા ભર્યા હતા. ઘનશ્યામ મહારાજ બાળ મિત્રો જઈ અને મળ્યા ટપોટપ ખાતા જાય અને આનંદથી મસ્તી કરતા જાય. એ વખતે જમતા જમતા જમીરા ખૂબ જમ્યા. પછી એને થયું કે આને ખબર તો પાડવી પડશે. દોણું ખખડાયું, દોણું જેવું ખખડાયું અને ત્યાં તો વેણીની માં આવી, લક્ષ્મીબાઈ, અને જોયું કોણ આવ્યું છે. એમ જ્યાં અંદર જોયું ત્યાં તો બાળ મિત્રો ઘનશ્યામને ભાડ્યા અને ખીજાણી, ગામના છોકરાઓ અમારા ઘરમાં ઘૂસી ગયા છો, બહાર નીકળો. અને ત્યાં તો બારીમાંથી ટપોટપ ભાગી ગયા. કોઈ હાથમાં ન આવ્યું અને એનો મગજ ગયો, આજે ઘનશ્યામની માને હું ફરિયાદ ન કરું તો જોઈ લઉં છું હમણાં એને. એમ કરી લક્ષ્મીબા હડફડ કરતી આવી ભક્તિ માતા પાસે. ક્યાં ગયા ભક્તિમાં? શું છે તમારો ઘનશ્યામ? અરે ગામની ચોરી કરે, ચોરી. અરે અમારી ઘરે માખણની ચોરી કરે, દહીંની ચોરી કરે, અરે દૂધ બગાડે. બોલો, મારો ઘનશ્યામ કોઈ ચોરી ન કરે? અરે એ તો ચોરી કરે છે પણ ગામના છોકરાને ચોરી કરતા શીખવાડે છે. અરે મારા વેણીને ચોરી કરતા શીખવાડે. લ્યો, તમે કાંઈ ઠપકો નથી આપતા એને? ભક્તિ માતા કે, તું મારો ઘનશ્યામની આવી ફરિયાદ કરીમાં એને તું એક વખત સાબિત કરી બતાવ. આ વખતે વાત છે, જો મારી ઘરે આવે અને બાંધી ન દઉં તો લક્ષ્મીબાઈ નહીં. અને ભાઈ તો ગઈ. ભક્તિ માતા તો હસવા લાગ્યા. અમુક સમય ગયો, ઘનશ્યામ મહારાજને થયું કે આને મારે ચમત્કાર દેખાડવો પડશે, આને બરાબરનો પાઠ ભણાવવો પડશે. એમ થોડા દિવસ પછી વેણીને હારે લઈ અને બપોર વચ્ચે લક્ષ્મીબાઈ સૂતી હતી. ત્યાં તો બાળ મિત્રો ટપુક દેખાને અંદર ઘૂસી ગયા રસોડામાં અને માખણ ખાવા લાગ્યા, દહીં ખાવા લાગ્યા, મોજ મસ્તી કરવા લાગ્યા, ધરાઈ રહ્યા. એટલે એને થયું કે હવે આ લક્ષ્મીબાઈને ખબર પાડવી પડશે. ટક ટક ખખડાયું. જ્યાં ખખડાયું ને ત્યાં લક્ષ્મીબાઈ જાગી ગઈ. કોણ છે? જેવી રસોડામાં આવી ત્યાં તો ઘનશ્યામને ભાળ્યો અને વેણીને ભાળ્યો. વેણીને તો જાતો કર્યો પણ ઘનશ્યામનો હાથ પકડ્યો. આ જ હાથમાં આવ્યો છે, આજ તને માર ન ખોડાવું તો લક્ષ્મીબાઈ નહીં. એમ કરીને ઘનશ્યામને થાંભલી હારે બાંધી દીધો અને ગયા હડફડ. આજે આખા ગામને ભેગું કરું છું અને તને ફજેતી ન કરું તો લક્ષ્મીબાઈ નહીં. હડફડ કરતી કે ભક્તિ માતા ભાઈ, સાંભળો ભક્તિમાં સાંભળો, આજે મેં ચોર પકડ્યો છે, હાલો મારી ઘરે. ગામની બાઈઓ સાંભળો, આજે મેં ગામનો ચોર પકડ્યો છે, હાલો મારી ઘરે જોવો હોય તો. ગામની બાઈ ભેગી થઈ, હાલો જોવા જઈ. ગામની બાઈ બધી આવતી હતી આ બાજુ ઘનશ્યામને થયું વાંધો નહીં, આવવા દો. અને બાજુમાં એનો છોકરો રમતો બેઠો હતો. ઘનશ્યામે ચમત્કાર દેખાડ્યો અને ઘનશ્યામે ચમત્કાર દેખાડી અને છટકી ગયા, બંધનમાંથી મુક્ત થઈ ગયા. એના છોકરાને બંધનમાં રાખી દીધો, બાંધી દીધો. અને ઘનશ્યામ મહારાજ ત્યાંથી પાછળના દરવાજેથી અદ્રશ્ય. આ બાજુ હડફડ કરતી આવી લક્ષ્મીબાઈ, સાંભળો, જોઈ લો તમે. એમ કરીને દરવાજો ખોલ્યો અને ત્યાં તો જો તમારો ચોર, જો તમારો ઘનશ્યામ, એમ કરીને જ્યાં બતાવે ત્યાં તો ઓલી બધી બાઈ જો ક્યાં છે, આમ જોયું ત્યાં તો એ ગાંડી છો તું તો. અરે આ તો તારો છોકરો છે, આ ક્યાં ઘનશ્યામ છે? હા, આમ જોયું, અરે રે આ તો કેમ થઈ ગયું આમ? અને ત્યાં તો ભક્તિમાં ખીજાયા, એલી ગાંડી, તારો મગજ સહકી ગયો છે કે શું? તારા છોકરાને બાંધી અને બીજાના છોકરાનો વાંક કાઢશો? મારા આ વખતે કોઈ ફરિયાદ લાવી છે? વાત છે તારી ભાડ કોઈ આવી છો? લક્ષ્મીબાઈને છોકરો ચમત્કાર લાગે છે, મારા છોકરાને કેવી રીતે બાંધી દીધું આવી રીતે? અને ભક્તિ માતાની માફી માગી
અને પછી ગઈ ઘનશ્યામ મહારાજ પાસે. ઘનશ્યામ ઘનશ્યામ તું ભગવાન છો ભગવાન, ભગવાન વગર આવો ચમત્કાર ન હોય, મને માફ કર ઘનશ્યામ. ઘનશ્યામ કે હા હું માફ કરું છું. આવી રીતે લક્ષ્મીબાઈને ચમત્કાર દેખાડીને ઘનશ્યામ મહારાજ આવું ચરિત્ર કરી પોતાના બાળ ભક્તોને મોજ કરાવી અને આનંદ કરાવી. બોલો ઘનશ્યામ મહારાજની. सांस्कृतिक જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને આદેશ આપ્યો છે કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકૈ સૂક્ષ્મયુકા મત્કૃણાદે અપી બુદ્ધયા કદાચન. જાણી જોઈને ક્યારે પણ કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. દેવતાની પ્રસાદી હોય છતાં ક્યારે માંસનું ભક્ષણ ન કરવું. આ આદેશને અનુસરીને પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી અને પરમ પૂજ્ય ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ અનેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને ભાવિકોના હૃદયમાં અહિંસાના ખીલા ધરબ્યા છે. તો આવો જોઈએ કે ગુરુકુલના સંતોએ આ બાળકોમાં અહિંસાના કેવા મજબૂત ખીલા ધરબ્યા છે કે જેને દેશ, કાળ કે સંજોગો પણ હલાવી નથી શકતા. अरे बच्चा लोग इधर आ जाओ, इधर आ जाओ. જુઓ, આ છે દિલ્હીનો લાલ કિલ્લો. મુઘલ સલ્તનતના દરેક બાદશાહો આ કિલ્લામાં રહેતા. આજે પણ એમના સિંહાસનો, પાલખીઓ, શસ્ત્રો બધું જ આ કિલ્લાના મ્યુઝિયમમાં સચવાયેલું પડ્યું છે. મજા આવી કે નહીં? હા. એટલે એ મંથન, મને તો કકડીને ભૂખ લાગી છે. આજુબાજુમાં કઈ ખાવા પીવાનું મળશે કે? અલ્યા એ બ્રેક વગરના બુલડોઝર, તારું તો પેટ છે કે પટારો? હજુ તો હમણાં 15 થેપલા ઝાપટી ગયો ને પાછો થોડી વારમાં ભૂખ્યો થઈ ગયો. થોડી વાર થોભી જા ને, તું તો હાવ પોકલ છે. હો, જરા બી ભૂખ સહન નહીં થતી તારાથી? ભાઈ ભૂખ થોડી કોઈની સગી થાય છે. મને પણ બહુ જ ભૂખ લાગી છે. ચાલો આપણે સરને વાત કરીએ. સર, સર, અમને ભૂખ લાગી છે. અરે પણ હજુ તો તમે હમણાં સવારનો નાસ્તો કર્યો, ત્યાં ભૂખ પણ લાગી ગઈ? સવારનો નાસ્તો તો ક્યારનો હજમ થઈ ગયો. હવે તો પેટમાં કૂટરીના ગલુડિયા બોલતા છે. ભલે, તો આપણી બસમાં નાસ્તો સાથે લાવ્યા છીએ, તેમાંથી બધાને આપી દઈએ. સર, એ નાસ્તો તો સવારે ખાધો તો. અત્યારે તો કાંઈ ગરમા ગરમ ખાવું છે. ગરમ ભોજનને તો હજુ વાર છે. આપણી સાથે લાવેલ રસોઈયો રસોઈ બનાવે જ છે, પણ હજુ વાર લાગશે. તો સર અમે બાજુની હોટલમાં જઈને નાસ્તો કરી આવીએ? ભલે, પણ જોજો હો, તાજો નાસ્તો હોય તો જ કરજો. ભલે સર, તાજો જ નાસ્તો કરશું. અને હા, નાસ્તો કરીને ઝડપથી આપણી બસ પાસે આવી જજો. ઓકે સર, ડોન્ટ વરી. અરે પણ સાવરવ, આની ડીશ તો મોંઘી હોય અને વળી આ હોટલ તો નોન વેજીટેરિયન છે. લે કળ વાટ. ઓ કંજૂસના ચેમ્પિયન, તો એમાં શું થઈ ગયું? વેજીટેરિયન કે નોન વેજીટેરિયન, ખાવાનું તો મળે કે નહીં? ના ભાઈ ના, આપણાથી આવી હોટલમાં ખાવા નહીં જવાય. લે, આ તો કુંભાર કરતા ગધેડું વધારે ડાયું. તું તો વળી પાછો ભારે વેદ્યો. ચાલ છાનો માનો, નહીતર એક ફેરવીને મારીશ. ચાલો ભાઈ, તને થોડી ના પડાય. અલ્યા એ વેટર, અહીંયા એ 4 પ્લેટ આમલેટ લઈ આવજા. અરે દોસ્તો, આપણી સાથે આવે પેલો ભૂપેશ ક્યાં? ઓ ટઈ બેઠો ભગતની પૂંછડી, નહીં તો હું. ના ના, હું તો કહું છું કે આપણે પ્રવાસમાં શું કરવા આવ્યા? મજા કરવા ને, કે ભૂપલાની જેમ મજા બગાડવા? અલ્યા એ બ્રિજેશ, એને પણ જમવા બોલાવ ને. એ નહીં આવે. એમાં આ હોટલ નોન વેજીટેરિયન છે ને, એટલે. અરે ના, શું કામ આવે?
એ તો વળી પેલો સ્વામિનારાયણ નો ભગત છે. વેડ રોડ પર પેલું ગુરુકુળ નહીં આવ્યું, ત્યાં ભણતો છે. એ લોકો અમારી પાડોશમાં જ રહેતા છે. હવારના પોરમાં નાય ધોઈને પૂજા પાઠો કરતો છે. રાગણા ટાણી ટાણીને ભજન ગાય ને તો મારો તો મગજ હલી જાય. એલા ભાઈ, હવારના પોરમાં કોઈની નીંદર બગાડે તે કેમ પલવે? અને સાંભળ્યું છે કે એ લોકો દારૂ માંસ બી નહીં ખાય. ચાલ આજે તો એને આ આમલેટ ખવડાવી જ દઈએ. હા હા કેમ નહીં, એ પણ આપણો મિત્ર જ છે ને. એક દોસ્ત બીજા દોસ્તનું ધ્યાન ના રાખે. બ્રિજેશ, જા બોલાવી લાવ તેને. આવ ભૂપેશ આવ, ચલ નાસ્તો કરવા બેસ. ના ભાઈ, મારે નથી જમવું, તમે જમી લ્યો. શું જમે તારું કપાડ? મૂંગો મંતર થઈને બેહી જા આ બાજુ ખુરશી પર. ના ભાઈ, મને ભૂખ નથી. જો દોસ્ત, આપણે એક જ ક્લાસીસમાં ભણીએ છીએ. દર વર્ષે આપણી ક્લાસીસના સર પોતાના ખર્ચે બધાને ટૂર પર લઈ જાય છે અને અમે દર વખતે બધા જ મિત્રો સાથે મળીને નાસ્તો કરીએ છીએ. તો તને શું વાંધો છે? વાંધો એક જ છે કે આ માંસાહાર છે. અલ્યા માંસ નહીં મળે, આ તો ઓમલેટ છે. પણ બને છે તો ઈંડામાંથી ને. પણ ઈંડા થોડા માંસાહારમાં ગણાય. તો ઈંડા કઈ જમીનમાં થાય છે, ઝાડ ઉપર ઉગે છે? જેમ આપણે આપણા માતા પિતાને લાડકવાયા છીએ, તેમ આ ઈંડા પણ કોક મરઘીના લાડકવાયા દીકરા છે ને. આપણા પેટ ભરવા માટે કોઈકના પેટ ફોડવા? ના ભાઈ ના, તમે પણ ના ખાશો. અલ્યા પણ આ તો ધોરા બટાકા કહેવાય. આ ખાવામાં વાંધો નહીં. હા, ઈંડા ખાવાથી તો તાકાત આવે મજાની. આવજો આવજો આવજો. હા, છે ને મસ્ત ડોલા. ના ભાઈ, આ ઈંડા પણ માંસાહાર જ ગણાય. માંસ ખાવાથી પાપ લાગે. અરે હવે જોયો પાપનો બાપ. ચલ છાનો માનો અમારી સાથે ખાવા બેસી જા. ચલ ચલ. મેં કીધું ને ભાઈ કે હું નહીં ખાઉં. હવે ટેટે કર્યા વગર ખાવા માંડી સાનો માનો. તું આ સૌરવને ઓળખતો નથી. માર ખાવો પડશે. માર શું કામ ખાવો પડે? હા, જો તું સીધી રીતે નહીં ખાય ને તો મારે તને પરાણે ખવડાવવું પડશે. તો જોઈએ તું મને કેવી રીતે ખવડાવે છે. હે મહારાજ, મને બળ આપજો કે હું આ લોકોને પહોંચી વળું. હે ભગવાન, મારા નિયમની લાજ રાખજો. અલ્યા બગલાની જેમ આંખો બંધ કરીને શું કરતો છે? ચાલ ખાઈ જા. રહેવા દો મિત્રો, નહીતર જોયા જેવી થશે. ખાઈ લે, પછી જોયા કરશું. એ અલ્યા, જોઈ શું રહ્યા છો? પકડો પોચીમાંથી ને અને કરો મોઢું પોડું. અરે આખી ઓમલેટ મોઢામાં ઠૂસી દઉં છું કે નહીં? અરે પકડ 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 ને. રહેવા દો મિત્રો, નહીતર જોયા જેવી થશે. છોડતો નહીં, પકડ ને. પકડો પકડો પકડ ખવડાવો ને, ખવડાવો. હા હા, ખવડાવો ને, ખવડાવો. હા હા. નાખીને મોઢામાં નાખ. એ તો છોડો નથી. ના નાખ દે મોઢા. આ તમારે પણ ન ખાવા જોઈએ એના. હાલો તને કહી દઉં છું. મારી નાખ્યો મારી નાખ્યો રે. એલા ભૂપલા તે તો મારા વાળ ખેંચી કાઢ્યા, ટકલો કરી કાઢ્યો રે. અરે બાપ રે, મારો તો હાથ તોડી નાખ્યો. અલ્યા આટલી બધી તાકાત તારામાં આવી ક્યાંથી? તમે મને શું સમજતા હતા, ઘેટા જેવો? પૂજા પાઠ ને તિલક ચાંદલો કરું એટલે શું બકરી જેવો થઈ ગયો? હું કોઈને હેરાન ન કરું, કોઈની સાથે ઝઘડો ન કરું એટલે શું સાવ ભોટ માની લીધો? ભલે ભગત થયો, પણ મારા ધર્મ નિયમનો કોઈ ભંગ કરાવે ત્યારે સિંહ થઈ જતા વાર નથી લાગતી. મારા ગુરુદેવે મને કહ્યું છે કે પાજી પડાવની છાયામાં દબાવવું નહીં. હા ભાઈ, આજે તો તારું વિકરાળ રૂપ જોઈ જ લીધું. તમે જોઈને મારી તાકાત. આ છે શાકાહારીની તાકાત. માટે તમે પણ આજથી નિયમ લો કે હવેથી ક્યારેય માંસાહાર નહીં કરીએ. અલ્યા આને તો આપણું બી બંધ કરાવ્યું, પણ તને જોઈને મને હો થાય કે આ કર્યા જેવું તો ખરું. હું બી નિયમ લેવા કે આજથી કોઈ દારૂ માંસ નહીં ખાવા. આજથી અમે પણ નિયમ લઈએ છીએ કે અમે કોઈ દિવસ માંસ નહીં ખાઈએ. તો ચાલો આજે હું મારા તરફથી તમને મારી સાથે લાવેલ નાસ્તો કરાવું.
મારા મમ્મીએ પોતાના હાથે બનાવેલ ચેવડો અને પેંડાનો નાસ્તો કરાવું. હા ભાઈ ચાલો દોસ્તો ચાલો. ચલ ભાઈ એ તો મારો ખવડાવ્યો ને હવે નાસ્તો ખવડાવે. સારો દોસ્ત મળી ગયો હો મને. હા ભાઈ ચાલો દોસ્તો ચાલો. योगासन। योगासन में आज हम बद्ध पद्मासन और त्रिकोणासन सीखेंगे। बद्ध पद्मासन। सबसे पहले पद्मासन की स्थिति बनाएं। दोनों पैरों को ऊपर की ओर लें ताकि पैर के पंजे दोनों ओर से बाहर निकल सके। दोनों हाथों को पीठ की ओर ले जाकर दाएं हाथ से दाएं पैर का अंगूठा और बाएं हाथ से बाएं पैर का अंगूठा पकड़ ले। नासिका के अग्रभाग पर दृष्टि को स्थिर करें। यह हुआ बद्ध पद्मासन। पुनः धीरे धीरे मूल स्थिति में आ जाएं। लाभ तंद्रा, निद्रा, आलस, कब्ज, स्वप्न दोष आदि को दूर करता है। मिर्गी, क्षय, दमा, खांसी आदि रोगों से सुरक्षित रखता है। पाचन शक्ति बढ़ाता है और कमर के ऊपर के अंगों को पुष्ट करता है। मन की स्थिरता में सहायक है और कम वजन वालों को वजन बढ़ाने में सहायक है। त्रिकोणासन। इस आसन में शरीर की स्थिति त्रिकोण आकार धारण करती है, अतः इसे त्रिकोणासन कहते हैं। पहले सीधे खड़े रहें। दोनों पैरों के बीच 1 या 1.5 फीट का अंतर रखें। अपने दाएं हाथ को आकाश की ओर उठाएं। ऊपर वाले हाथ को ऊपर की ओर, नीचे वाले हाथ को नीचे की ओर खींचिए। सांस को भरते हुए पूरे शरीर को तान दें। बाएं हाथ को बाएं पैर के साथ रखते हुए सांस छोड़ते हुए नीचे की ओर इस प्रकार झुके कि आपका पैर ना मुड़े। दाएं हाथ को कान के साथ रखते हुए भूमि के समानांतर ले जाएं। जिस तरह पूरा शरीर बाईं ओर मुड़ा, उसी तरह दाईं ओर भी करें। लाभ। इस आसन से बड़ी आंत, जिगर और तिल्ली पर विशेष प्रभाव पड़ता है। मेरुदंड की पेशियों और स्नायुओं पर खिंचाव पड़ने से लचक पैदा होती है। बगल, कमर के पुठों तथा पसलियां पुष्ट होती है। कंठ के तंतुओं और ग्रंथियों का अच्छा व्यायाम हो जाता है।